બાઇક ની કિક મારતા કેટલા આવડે? બાઇક ની કિક અથવા સ્કૂટી ની કિક મારતા કેટલા આવડે? હું તો જે કિક મારો છો ને ભાઈ, એ ખરેખર ઘણું બધું કહી જાય છે, આપણે નથી વિચારતા. હા, કિક મારો તો ઝડપ આવે છે કે એમનામ આવી જાય? પેલા કિક મારવી પડે ને. કિક મારો એટલે ઝડપ આવે. વાહન ગમે તે હોય, સ્કૂટી હોય તો ભલે, બાઇક હોય તો ભલે, બરાબર. કિક એટલે સ્ટાર્ટઅપ એનું. પણ બાઇક ની અંદર જે કિક મારો એટલે એને ઝડપ જે છે એ પ્રદાન થાય છે, પ્રાપ્ત થાય છે, એવું આપણે ચોક્કસ સમજી શકીએ છીએ. એટલે એક વસ્તુ આમાં એકદમ રોજિંદા જીવનની અંદર ફિટ થઈ ગઈ કે ભાઈ કિક જે છે ને એ ખરેખર શું આપે છે? ઝડપ આપે છે, બરાબર ને. કિક જે છે એ શું આપે છે? ઝડપ આપે છે. શા માટે? તો અહીં સેજ સમજીએ. કી એટલે કિલોમીટર. શું કહેવાય? કિલોમીટર. અને કિલોમીટર એ પોતે કોણ બતાવે છે? અંતર. કિલોમીટર એટલે મોટું અંતર જ છે ને, એ બીજું તો કઈ છે નહીં કે ખાંડ ગોળ ઘી તો છે ને. કિલોમીટર એટલે એક અંતર છે એક પ્રકારનું. અને ક એટલે શું બતાવે છે? કલાક. શું? કલાક. તો કલાક એ શું પોતે બતાવે છે? સમય. મારી દો લીટો. ઝડપ એટલે અંતરના છેદમાં સમય થયો. ઝડપ એટલે કિક થઈ. શું થઈ? કિક. કિક મારો એટલે વાહન ઉપડે. કિક મારો એટલે એને ઝડપ મળે. એટલે ઝડપનું જે આપણે સૂત્રની વાત કરતા હોય તો આ જે છે એ આપણા રોજબરોજના જીવનની અંદર બનતી ઘટના એટલે આનું સૂત્ર છે. પણ આપણે ફોકસ નથી કરેલો, બરોબર ને. તો શા માટે 25 વાર આપણે લખીએ કે ભાઈ ઝડપ બરાબર આ, ઝડપ બરાબર આ, ઝડપ બરાબર આવું 25 વાર શા માટે લખીએ? આમાં ક્યાં 25 વાર લખવા જેવું છે? જ્યાં આપણે સમય નથી આપવાનો ત્યાં આપણે સમય આપીએ છીએ. પણ જે વસ્તુ આપણા રોજબરોજના જીવનની આ ગણિત 80% વસ્તુ એવી છે કે જો તમે એનું ચિંતન અને મનન કરો ને તો એ બધું રોજબરોજના જીવનની અંદરથી નીકળતું હોય છે. ઘણા બધા ઉદાહરણ તમને હું આપી શકું. ઓકે, તો આ એક વસ્તુ ક્લિયર.